मेरे आंगन तुम्हारा क्या काम है? जो है नाम वाला वही तो बदनाम है. तो કેમ નાક ઉપર હાથ રાખે છે? તમને કેટલું સમજાવવું કે હા દારૂ મૂકી દો, આ સારું નથી, છતાંય તમે પીવો છો. તમને કેટલી વાર સમજાવવાનું કે આપણી દીકરી જુવાન થઈ ગઈ છે, પરણવા લાયક થઈ ગઈ છે, અને તમે આ દારૂની લત છોડતા જ નથી. હે ભગવાન, મારે શું કરવું તમારું? તમે સમજો છો? તમે એક જુવાન દીકરીના બાપ છો અને તમે આવું બધું કરી રહ્યા છો. દારૂ પીવાથી શું થાય? નશો થાય એમ કે નથી હે? જો દારૂ પીવાથી નશો થાય તો આ બાટલીમાં દારૂ હતો, તો આ બાટલીને કેમ નશો ન ચડ્યો? કારણ કે આ બાટલી તમારી જીવતી જાગતી નથી. હા, એ નિર્જીવ વસ્તુ છે અને તમે એક જીવતા જાગતા માણસ છો. એટલે તમને નશો થાય છે, પણ આમાં તમારું ઘર બરબાદ થાય છે. ખબર છે તમને? આજે તમારી દીકરીને છોકરાવાળા જોવા આવવાના છે અને તમે આજે પણ પીને આવ્યા. હા, તે ભલે ને આવે, હું કંઈ ના નથી પાડવાનો. અને ઘર ઘર છે ને, રહેવું હોય તો રહે, વેચાઈ જવું હોય તો વેચાઈ જાય. મને કાંઈ પડી નથી નહીં. અરે તમે તો તમારી જિંદગી બરબાદ કરો છો, સાથે મારી અને મારી દીકરીની જિંદગી પણ બરબાદ કરો છો. સમજો, આ દારૂ કોઈને નહીં છોડે. આ દારૂ મૂકી દો. હે ભગવાન, કેમ સમજાવવા મારે તમને? એ મૂકી દીધો બસ. હવે રાજી નતું. જો આયા જો. અરે પણ મૂકી તો દીધો. હવે કાંઈ નહીં કીધું. શું કહેવું મારે તમને? કેમ સમજાવવા કે અત્યારે તમે જે કરી રહ્યા છો એ બરબાદીનો રસ્તો છે? સમજતા કેમ નથી? આ તમારા લીધે આપણી દીકરીનું કોઈ સારા ઠેકાણે માંગવું પણ નથી અપાતું, કે નથી કોઈ માંગુ લઈને આવતા. હું દારૂ પીવું એમાં દીકરીનો હું વાંક? એ ક્યાં દારૂ પીવે છે? પણ તમે દીકરીના બાપ છો ને? હા, લે તો તમારા છાંટા મારી દીકરી પર તો ઉડે ને. પણ આજે જે જોવા આવવાના છે ને છોકરાવાળા, એની સામે મહેરબાની કરીને ભાનમાં આવી જજો. એ લોકો આજે જ આવી રહ્યા છે. અરે પણ દીકરીને જોવા આવે છે, મને તો જોવા નથી આવતા ને, તો મારે ક્યાં ભાનમાં આવવાનું રહે? તમે એક પતિ તરીકે તો સારા સાબિત થયા નહીં, એક દીકરા તરીકે તો સારા સાબિત થયા નહીં, આ બાપ તરીકે તો સારા સાબિત થાવ. તો સારો સાબિત થાવ એટલે એમાં શું કરવાનું હોય સારા સાબિતમાં? કે નજરી તમે દૂર રહો, વાસ આવે છે મને. અરે આ તો અમૃત કહેવાય. આની માટે તો માણસો લડાઈ કરે, યુદ્ધ કરે મોટા મોટા. ત્યારે જો આ અમૃત એટલે નહીં આને તે ના પડી ગયો, નથી અડતો. આની માટે તો જો બધાય કેટલું, આની માટે તો બધાય પૈસા રળે, ત્યારે માંડ એટલું એવું મળે. અને આ તારો ધણી તો જો આખી બોટલ લાવે અને આખો એટલો ખંભો એકલો પી જાય. હા હા, એની તો ખબર પડે છે તમને. આ ઘર કઈ રીતે ચાલે છે, દીકરીના લગ્ન કઈ રીતે થશે, એને છોકરાવાળા જોવા આવે છે કે નથી આવતા, હા, કોઈ વાતનું ભાન નથી. અરે જીવતા જીવત તમે લાશ છો, જીવતી લાશ, જેને કોઈ ફરક પડતો જ નથી. તું કહેતી હતી ને કે ઉપરવાળો બધું ધ્યાન રાખે, તો ઉપરવાળો ધ્યાન રાખશે. હાલ મારે શું છે? પછી અડધી કલાક મને ઉઠાડજે, અડધી કલાક પછી
અને ગરમ ગરમ રોટલી અને શાક બનાવી દીધે જા નીકળ નીકળ એ ભાઈ હે આમાં મજા છે આને શું કરી મમ્મી તું સાફ કર. મમ્મી શું થયું છે? હા, તમારું હસતું મોઢું આજે ઉદાસ કેમ છે? ઉદાસ જ હોય ને બેટા. તું જ કહે ને મને. આ તારા પપ્પાને કેટલી વાર સમજાવે કે દારૂ ન પીવો ન પીવો, છતાંય દારૂ જ પીને આવે છે. અને તને ખબર છે આ દારૂની લતે તો મજા મૂકી છે, આપણું ઘર બરબાદ કરીને મૂકી દીધું છે. શું થયું પાછું? પપ્પાએ ફરી કાંઈ કર્યું? તને તો ખબર જ છે કે તારા પપ્પાને આ બાપ દાદાએ આપેલી મિલકત સાચવવાની આળસ હતી. બસ એને જ દારૂના લતે લગાડી દીધો. અને હવે તું જોવે છે ને, એમના બાપ દાદાઓએ નામ કમાવ્યું અને તારા પપ્પા નામ ડૂબાઈ રહ્યા છે. અને એના માટે જ તારા અત્યાર સુધી લગ્ન ન થયા. જેટલા પણ માંગા આવે છે એ કદાચ હા પણ પાડે ને તો ના થઈ જાય. કેમ? કેમ કે તારા પપ્પા દારૂ પીને આવે એટલે તમાશો કરે. આજે પણ જોયું તે? શું કહેવું મારે તને. મમ્મી છોડો ને, હવે જે છે એ છે ને. એને તમે કે હું બદલી નથી શકવાના. પપ્પાને કેટલી વાર સમજાવ્યા, તમે સમજાવ્યા, મેં સમજાવ્યા, પણ પપ્પા કોઈ વાત સમજવા તૈયાર જ નથી ને. તો આપણે શું કરી શકવાના? અને રહી વાત આ લગ્નની, તો લગ્નનું શું છે, એ તો જ્યારે લખ્યું હશે ને ત્યારે થશે. થવા હોય ને તો થાય, ખોટી ઉપાધિ ના કરો. તું એવું વિચારે છે, પણ હું તારી માં છું. મને તો હોય ને કે મારી દીકરી પરણીને સાસરે જાય. અરે મેં તારા માટે કેટલા સપના જોયા છે બેટા, પણ તારા પપ્પાએ મારા બધા સપનાઓ ઉપર પાણી ફેરવી દીધું છે. સમજાવી સમજાવીને થાકી ગઈ તારા પપ્પાને કે દારૂ ન પીવો ન પીવો, છતાંય આજે એ દારૂ પીને જ આવ્યા. આ સાંજે છોકરાવાળા જોવા આવવાના છે. હવે મને એ ચિંતા છે કે એ લોકો આવશે ત્યારે શું થશે. કારણ કે તારા પપ્પાના કારણે જ તારું હજી સુધી કોઈ ઠેકાણે નક્કી નથી થતું. મારી આટલી સારી સંસ્કારી ભણેલી ગણેલી છોકરીને કોઈ છોકરાવાળા હા નથી પાડતા. મમ્મી દુનિયામાં તો કોઈ એવું હશે ને કે જેને મારા પપ્પાથી નહીં, એમની કુટેવથી નહીં, પણ મારા સંસ્કાર જોઈને મને હા પાડશે? જો જે થવાનું છે ને એ થઈને જ રહેશે. એને હું કે તમે કોઈ બદલી નથી શકવાના. અને એટલે જ તો કહ્યું છે ને કે જે થાય ને એ સારા માટે થાય છે. કદાચ આપણા જીવનમાં આજે નહીં તો કાલે સારું થઈ જશે. પપ્પા દારૂની લતે જે ચડી ગયા છે ને એ બહુ ખોટું છે. આપણને તો નુકસાની થતા થાય, પણ પપ્પાને આપણા બધા કરતાં વધારે નુકસાની થશે. બેટા, જે માણસ પોતાના જીવન વિશે, પોતાના ઘર વિશે વિચારી ન શકે ને એ માણસ માણસ જ ન કહેવાય. અને તારા પપ્પા તો પહેલેથી સ્વાર્થી હતા. એમને તો એમનો સ્વાર્થ દેખાતો હતો. એમની જ મોજ મસ્તીમાં રહેવું હતું. ઘર પરિવાર કુટુંબ બધું જાય બાજુ પર. અને અત્યારે પણ એ જ કરી રહ્યા છે. દીકરી જવાન ઘરમાં બેઠી છે તો એના લગ્નની ચિંતા નથી, એમને એમની મોજ મસ્તીની ચિંતા છે. એમને રખડવામાં, દારૂ પીને મોજ કરવામાં બહુ મજા આવે છે. જુઓ ને, આજે મેં કહ્યું કે આપણી દીકરીને છોકરાવાળા જોવા આવવાના હતા તો નફ્ફટની જેમ જવાબ આપે છે. મને જોવા નથી આવતા ને, આપણી દીકરીને આવે છે ને, તો હું દારૂ પીને આવું કે ના આવું શું ફરક પડે છે? તો પછી હવે તમારે સમજી જવું જોઈએ કે પપ્પાને તમારી આ ચિંતા કરવાથી, તમારા આ શબ્દોથી કોઈ ફરક નથી પડતો. એ એમની મોજમાં જ રહે છે. પણ બેટા મને ફરક પડે છે. ખબર છે મને તમને મારા લગ્નની ચિંતા છે, પણ ક્યાં સુધી કરશો? ક્યાં સુધી આ ચિંતા માથે લઈને ફરશો? હા, વધારે ચિંતા કરશો ને તો તમારી તબિયત ખરાબ થઈ જશે. અને એવું હોય તો
પપ્પા સાથે હું વાત કરી લઈશ. તને લાગે છે કે તારા વાત કરવાથી તારા પપ્પા માનશે? નહીં માને, પણ કહેવાય છે ને, આપણે ટ્રાય તો કરવી પડશે ને. કરી જો. આજે તો દેવલાને કહેવું જ પડશે. દર વખતે છોકરી જોવા જઈએ તો છોકરી કરતાં એના ઘરના લોકોના બહુ નાટક વધી જાય. આને જોવા છે, ઓલાને જોવા છે, આનો સ્વભાવ, ઓલાનો સ્વભાવ. આ વખતે તો કહેવું જ છે કે તારે જેની હારે લગ્ન કરવાના ને એને જ જોવાનું છે. હા, જય શ્રી કૃષ્ણ બા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત કેમ છે? હા, ગઈકાલે સાંજે રમેશ દાદા પાસેથી દવા લાવ્યો તો ફેર પડ્યો કે નહીં? હા, ફેર પડ્યો. જુઓ, આ રમેશ દાદાએ છે ને આ વખતે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે 3 મહિના સુધી આ દવા શરૂ ને શરૂ રાખવાની છે, ભૂલી નહીં જતા, બંધ નહીં કરતા બા. હું એ બંધ કરું કે ન કરું, પણ આ વખતે તારા કોઈ નાટક ન જોઈએ. હં? નાટક? હા. શેના નાટક બા? તને ખબર છે ને, આપણે છોકરી જોવા જઈએ છીએ, ત્યાં જઈને જે છોકરી સાથે લગ્ન કરવાના છે ને એની માહિતી લેવાની છે, બાકી કોઈની નહીં. દર વખતે જઈએ એટલે એનો બાપ શું કરે છે, એની મા શું કરે છે, એનો સ્વભાવ કેવો. તારે રહેવાનું કોની સાથે હોય? અને દીકરી લાવવાની છે, આપવાની નથી કે એના ઘરના સભ્યોનું આપણે જોવું પડે કે એનું વર્તન કેવું છે અને સ્વભાવ કેવો છે. છોકરીને લાવવાની છે ને, છોકરી જોજે, શું ભણેલી છે, બસ તને ગમે એટલે ડન કરીને આવવાનું છે. હા, એટલા માટે તો આ બધું કરી રહ્યો છું કે છોકરીને ઘરમાં લાવવાની છે, મારે આજીવન એને સાથે રાખવાની છે. તો એ જ કે એના પપ્પા ધંધો શું કરે છે અને એના મમ્મીનો સ્વભાવ કેવો છે ને એના ઉપર જ ડિપેન્ડ કરે છે કે છોકરી કેવી હશે. શું કેવી હશે? કોણે કીધું કે છોકરો અને છોકરી કોઈ પણ હોય તો એ એના મા બાપ જેવા હોય? નહીં, એ આ જમાનામાં એવું ન હોય. હા, અમારા વખતમાં હતું કે છોકરાઓ જોવે ને તો એના મા બાપના સંસ્કાર અને સ્વભાવ પ્રમાણેના હોય. અત્યારે તો મા બાપ બિચારા ભોળા હોય, કાંઈ જાણતા ન હોય, હાવ હોજા હોય અને છોકરાઓ લંપટ હોય. હા, વાત એવી નથી. એના પપ્પાનો ધંધો એટલા માટે જોવો પડશે કારણ કે છોકરી કેટલા રૂપિયા ઉડાવે છે અને કેટલા રૂપિયા નહીં ઉડાડતી હોય એનો ખ્યાલ એના પપ્પાના ધંધા ઉપરથી જ આવી જશે. જો મોટો ધંધો હશે તો વધારે રૂપિયા વાપરતી હશે, ધંધો નાનો હશે તો રૂપિયા ઓછા વાપરતી હશે, અને હા, જો મીડિયમ કક્ષાનું કામ કરતા હશે તો બચત પણ કરતી હશે. આ બધું તારે જોવાની જરૂર નથી. આપણે કોકની દીકરીને આપણા ઘરની વહુ કરીને લાવીએ, પછી આપણે એને કેવી રીતે રાખવાની છે ને એ આપણા પર આધાર છે. તું માન કે 80-90 હજાર કમાય છે, પણ તારે એ છોકરીને કહેવાની શું જરૂર હોય કે મારો 90,000 પગાર છે? તું કે મારો 40,000 પગાર છે અને મારે ઘરમાં આટલા આપવા પડે છે, આપણે આવી રીતે રહેવું પડશે, તો એ એવી રીતે રહે. એનો બાપ જે કમાતો હોય તે અને છોકરી જે ઉડાવતી હોય તે, આપણા ઘરમાં એ આપણી રીતે જ રહેવી જોઈએ. એ આપણા પર આધાર છે. જો બા, કોઈને પરાણે બળજબરીથી ઘરમાં આપણા નિયમો થોપાવીને રાખવું એના કરતાં તો બેટર છે ને કે આપણે એની સાથે દિલ ખોલીને વાત કરી લઈએ. એને શું ગમે છે, શું નહીં, કેવી રીતે, ક્યાં રહે છે, કેવા ફ્રેન્ડ છે, અને હા, કેટલું ભણી છે, આ બધું મેટર કરે છે બા. એ બધી વાત સાચી. છોકરીની શું પસંદ છે, ના પસંદ છે, એ આપણે એને કેવી રીતે ટ્રીટ કરવાની એ આપણા પર આધાર છે. એ એમ કે મને તો દર મહિને સ્વિટ્ઝરલેન્ડ જવા જોઈએ ને ત્યાં 15 દિવસ રહેવા જોઈએ ને ફરવા જોઈએ, તો એ આપણે એને કહી શકીએ કે અહીંયા બાજુમાં ગાર્ડન છે ને, સ્વિટ્ઝરલેન્ડ જેવું જ છે, ચાલ હું તને લઈ જઈશ. એ આપણા પર આધાર છે. હા, એવી છોકરી કદાચ જો મને મળશે ને ક્યારેક તો એને ત્યાં ને ત્યાં જ કહી દઈશ કે બેન, આગેથી સીતારામ, મળીશું પછી આવતા જન્મમાં. તું છોકરી જોવા જઈશ ને તો એ કોઈ છોકરી એમ નહીં કે હું દર મહિને બોલિવૂડ ફરવા જાઉં છું, હોલિવૂડ ફરવા જાઉં છું, નહીં કે. એ અહીંયા આવીને જ નાટક કરે, એટલે કેવી રીતે રાખવી પહેલેથી જ જોવાનું. એ જ કહેવા માંગુ છું બા કે અહીંયા આવ્યા પછી નાટક કરે એના કરતાં પહેલેથી આ બધું ચેક કર્યું હોય તો પછી આપણને પાછળથી તકલીફ ના પડે. જો ભાઈ, હું તને છોકરી જોવા લઈ જાઉં છું અને ત્યાં તમે 2 જણા બાજુની રૂમમાં વાત કરવા જાઓ ને ત્યારે તારે એને જે પૂછવું એ પૂછી લેજે. અને બને ત્યાં સુધી આપણા ઘરની કન્ડિશન કેવી છે એ તારા પગાર ઉપર આધાર રાખે છે, હોય એના કરતાં અડધાથી એ નીચે પગાર કહેજે, એટલે કેવી રીતે એને શોખ છે ને એ તને ખબર પડી જાય. ચાલ, ઓકે, ચાલો. ચાલો. નાટક કરે છે.
હવે તો સમય થયો હવે જવાનો. ક્યારે આવવાનો આ તારો પાંગો છોકરી જોવા? એ આવે જ છે, પણ તમે આ બટન બંધ કરો ને. એ લોકો આવે ત્યાં સુધી કલાક 2 કલાક તો સરકારો. આ બટન બંધ કરો, સરખા કરો. એ છોકરી જોવા આવે કે મારી ગંજી જોવા આવે છે? છોકરી જોવા આવે છે કે મારી ગંજી જોવા આવે છે? એ મારી દીકરીને જ જોવા આવે છે. એટલે કે આપણી દીકરીને જોવા આવે છે. પણ જરા વ્યવસ્થિત રહો તો વાંધો શું છે? સરખા કરી નાખો બટન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા, આવામાં કઈ તકલીફ? ના ના, એડ્રેસ મળી ગયું હતું. સરસ સરસ. હું શું કહું છું કે તમે લોકો સમયસર આવી ગયા નહીં? મારે ક્યારનો સમય થઈ ગયો તો જવાનો. ક્યાંય બહાર જવાનું હતું? એટલે એમને બહાર એક મીટિંગ છે ને એના માટે જવાનું હતું. પણ વાંધો નહીં, તમે લોકો સમયસર જ છો. મીટિંગો તો જિંદગીભર થતી રહેશે. અડધી કલાક લેટ આવ્યો તમે, અડધી કલાક. અત્યારે મારે બસ થોડા મજાક કે સ્વભાવના છે, બીજું કંઈ નહીં. મારે સમય થઈ ગયો તો એકાદો મારી તો એમની તબિયત ખરાબ છે. શું કંઈ દવા છે? હા હા, એમની દવા ચાલુ છે. એટલે શું છે કે દર 4-5 કલાકે એક ઢાંકણું પીવું પડે એમ છે. પી લો ને, એમાં શું વાંધો? ના ના, કીધું પી લો. કીધું ભાઈ કીધું ને. અરે શાંતિ રાખો. આપણા ઘરે પહેલી વાર આવ્યા છે. થોડું અત્યારે એમની તબિયત સારી નથી ને એટલા માટે આવું વર્તન કરે છે. પણ સાંભળો, હું મારી દીકરી દામિનીને બોલાવું. દામિની, તે આ હોનાનો શેર પહેર્યો તો તમે કેમ નથી પહેર્યો? હા, મારી દીકરી દામિની. જય શ્રી કૃષ્ણ. હું તમારા માટે ચા નાસ્તો લેતી હોઉં. હા, અરે ના ના, અમે ઘરેથી જ આવ્યા. ઘરેથી આવ્યા રહેવા દે ને, હશે તો મારે પીવા થાય. મને લાગે છે કે અંકલની તબિયત જરા વધારે પડતી ખરાબ છે. હા, એટલે શું છે કે આમ તો ઘણા સમયથી અમે દવા કરાવીએ જ છીએ. હા, દવાખાને જાતો હું, દવાખાને જાતો હું. અત્યારે આમ તબિયત ખરાબ છે જો મારી. હા, અરે પણ તમે હમણાં તો બેસો. આ છોકરાવાળા આવ્યા છે, થોડી વાર બેસો. મૂંગો બેસો કીધું ને, બેસો. જુઓ, તમારા વિશે જણાવો. કેટલું ભણ્યા છો, શું કરો છો, અને મારી દીકરી વિશે પછી અમે જણાવીએ. બીકોમ કર્યું છે અને બીકોમ પછી માસ્ટર ડિગ્રી કરવાનો વિચાર કરી રહ્યો છું. વાહ. હાલમાં સાઇટ ઉપર જોબ પણ ચાલુ છે મારી. હા, કઈ બંધાણ છે? કઈ બંધાણ? ના, Drink. એ છે ને ના આવે. જમ્યા પછી વરિયાળી ખાય છે. એ ના, એ તો નાના છોકરા ખાય. ના ના, તમે ઈશારો કર્યો, હું સમજી ગયો. હા. ડ્રિંક ને એવું. જોકે કોલેજમાં છોકરાઓ કરતા હોય છે, પણ નહીં, મેં આજ સુધી ક્યારેય હાથ નથી અડાડ્યો. બહુ સારું, બહુ જ સારું કહેવાય. એટલે આવા નિર્વ્યસની લોકો હોય ને, કે જેનામાં વ્યસન ન હોય, એનું ભવિષ્ય ઉજ્જવળ જ હોય. ને અમને મને એ પસંદ ન પડે. તમારી દીકરી કેટલું ભણેલી છે? બીએ. આગળ કઈ કરવાની ઈચ્છા? અહીંયા જો અહીંયા તમારે આમ મારી છોકરી હારે લગ્ન કરવા કે એ જે ભણવા ગઈ હતી એ કોલેજ હારે લગ્ન કરવા? પણ એ પૂછવું તો પડે ને કે કેટલું ભણ્યા છે. હા હા, પૂછવું તો પડે જ ને. કેવી વાત કરો છો? ન પૂછે તો કેમ ચાલે? પૂછવું જ પડે. અને જો હું તો એમ કહું છું કે છોકરા અને છોકરી એકબીજા સાથે વાત કરી લે તો હા, વધારે એ વધારે સારું. એકબીજાને સમજી લે. જા, ચાલો મારી સાથે ક્યાં જવું હોય? વાત કરવા માટે. સુવા તમે એવા. ચાલો. અરે વાત કરવા માટે આજના જમાના પ્રમાણે થોડું રહેવું પડે. સમજતા કેમ નથી? આ થોડું બીમાર છે ને એટલે મગજ પર અસર કરી ગયું છે, બીજું કંઈ નથી. દવાખાને જઈ આવો. આ દવાખાને આ લોકો જાય પછી જજો ને. બેસો. વાવ, પબ્લિક સ્પીકિંગ. તમને વાંચવાનો શોખ છે? હા, ક્યારેક ફ્રી ટાઈમમાં વાંચી લો. મને પણ વાંચવાનો બહુ જ શોખ છે. ઘણી બધી બેસ્ટ સેલર બુક મેં વાંચી છે. તો પછી
અમારું ઘર કેવું લાગ્યું તમને? વન્ડરફુલ, બહુ જ મસ્ત છે. અને તમે પણ બહુ સારા છો. થેન્ક યુ. તમને મારા વિશે કંઈ પૂછવું હોય તો પૂછી શકો. તો તમારા ફ્યુચર પ્લાન શું છે? આઈ મીન જોબ. જોબ અત્યારમાં તો જોબ કરી રહ્યો છું કે જેના બેઝિસ ઉપર મને સારી નોકરી મળે. નોકરી મળ્યા પછી પણ મેં વિચાર કર્યો છે કે હા, મારે નોકરી બેઝ નથી રહેવું, આગળ કંઈક પોતાનું કરવું છે. એના માટે પૈસા અને રોકાણ તો જોઈશે ને, તો બસ એના માટેની તૈયારીઓ ચાલુ છે. એટલે કે તમે પોતાનો બિઝનેસ કરવા માંગો છો? યસ, રાઈટ. સારું કહેવાય. તમે તમારો શું વિચાર છે આગળ, મતલબ કે જોબ કે પછી હાઉસવાઈફ? વિચાર તો જોબ કરવાનો છે, પછી સામે જેવું મળે એમ. જો હું તમને ના નહીં પાડું, જો કે આ બધી પછીની વાત છે. પહેલાં તો તમારું અને મારું આ બધું નક્કી થઈ જાય, પાક્કું થઈ જાય, પછી વિચાર કરીશું. જો કે મારા બાને તો હું સમજાવી લઈશ. પણ એક સવાલ છે, મને કંઈ હા, પૂછી શકો ને. જો આપણા બંનેના લગ્ન થવાના હોય તો એકબીજા વિશે પૂરી જાણકારી હોવી જરૂરી છે. મનમાં કાંઈ ખચાશ ના રહેવી જોઈએ. હા, અને હું પણ એવું જ માનું છું કે આ શરૂઆતનો સમય છે. આ સમયમાં એકબીજાથી કોઈ પણ વાત છુપાતી ન રાખવી જોઈએ. મતલબ કે મારે જે કંઈ પણ તમને કહેવાનું છે, તમારે મને કહેવાનું છે, એ બધી જ બાબતની ચર્ચા જો પહેલી મિટિંગમાં થઈ જાય ને તો આપણા બંને માટે સારું છે. શું પૂછવું હતું? જો ખોટું નહીં લગાવતા, પણ તમારા પપ્પા બહુ અજીબ વર્તન કરતા હતા. એમને જોઈને એવું લાગતું હતું કે માનસિક હાલત ઠીક નથી. ના. હા, એવું જ લાગતું હતું ને. આ જુઓ ને, મારા બાને આ ઈશારા કરીને બોલાવતા હતા, જરાય મર્યાદા નહોતી રાખતા, અને દવા માટે જીદ પણ કરતા હતા. તમે દવા પણ નહોતા આપતા. મતલબ કંઈ પ્રોબ્લેમ જેવું છે? જો મારા પપ્પાને માનસિક કોઈ બીમારી નથી. તો પછી આવું વર્તન કેમ કરતા હતા? હું તમારાથી કંઈ છુપાવવા નથી માગતી. આપણા લગ્ન થાય ન થાય, સંબંધ થાય ન થાય, એ 2 નંબરની વાત છે. પણ સંબંધની શરૂઆત એ હું ખોટું બોલીને કરવા નથી માગતી. એકચ્યુઅલી મારા પપ્પાને એક ખરાબ આદત છે. ખરાબ આદત? કઈ? દારૂ પીવાની. વોટ નોનસેન્સ! અરે હા, શું વાત કરો છો? તમારા પપ્પા ડ્રિંક કરે છે, અને એ પણ આ ઉંમરે? હાઉ કુલ! જો માનું છું કે બહુ શર્મિંદગીવાળી વાત છે. બહુ જ ખરાબ વાત છે. હકીકતમાં બહુ જ ખરાબ વાત છે. અરે તમારા પપ્પા ડ્રિંક કરે છે અને તમે મને આ રીતે બિંદાસી વાત જણાવી પણ રહ્યા છો. હા, શું સારી વાત કહેવાય? સારી વાત ના કહેવાય, પણ સામે તમે એ પણ જુઓ ને કે હું ખોટું બોલી શકતી હતી, પણ હું ખોટું ના બોલી. કારણ કે મારે કોઈને અંધારામાં નથી રાખવા. અને રહી વાત મારા પપ્પાની, તો તમારે લગ્ન મારી સાથે કરવાના છે, મારા પપ્પા સાથે નહીં. વાત સાચી છે, પણ સમાજમાં તો રહેવાનું છે ને. જુઓ, આ વિશે મારે તમારી સાથે કોઈ ચર્ચા નથી કરવી. હું મારા બા સાથે વાત કરી લઈશ. પણ આઈ સે સોરી કે તમે મને બહુ જ ગમો છો. તમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ હતી, પણ તમે જે વાત જણાવીને તમારા પપ્પા વિશે, મને તકલીફ છે. આઈ ડોન્ટ લાઈક ઇટ. જઈએ આપણે બહાર? હા. આજે પણ બધી મહેનત પાણીમાં ગઈ. बाबुल की दुआएं लेती जा जा तुझको सुखी संसार मिल. પનોતી, આ ગીત છે ને મારે ગાવું તું તારા લગ્નમાં, પણ મારી છે ને એ ઈચ્છા છે ને હા અધૂરી લઈ જાય.
પનોતી હા કઈ રીતે? હા, તમને ઊભા રહેવાની એ ભાન નથી પપ્પા. અરે મારે તારા લગ્નમાં થોડું ઊભું રહેવાનું હોય, બે આવવાનું હોય કન્યાદાન દેવા. હવે એમાં મારે ક્યાં ઊભું રહેવાની વાત આવી? પનોતી શોધ તું બનોતી, કેટલાય છોકરા આવ્યા ને કેટલાય જઈને વૈયા ગયા જોઈને, ખાલી જોઈને વૈયા જાય છે, કોઈ હાથો પાડતો નથી. માથે પડીશો માથે તું. માથે પડી છું કહેશો જરા કે કેવી રીતે માથે પડી છું પપ્પા? જો હા, તમને તો ખબર હોતી નથી. આખી રાત દારૂના નશામાં બહાર રહ્યો છો, સવારે ઘરે આવો છો અને આખો દિવસ સૂતા રહ્યો છો. કોઈ પણ વસ્તુનું ભાન હોય છે તમને કે શું થઈ રહ્યું છે શું નહીં? અરે એક બાપ તરીકેની કોઈ ફરજ નિભાવી છે તમે. તને મોટી તો કરી, અને જો તું આ ઘરમાં આવો ને એટલે તારો બધો ખર્ચો મારે ન વધે. આ તને ભણાવી, તને આ ખાવાનું દેવી, દૂધ પાણી આ બધું દેવી, એનો ખર્ચો વધે. જો તું ન હો તો એ મારે ખર્ચો બસે, અને એના જે રૂપિયા વધે એની એક બોટલ હું વધારે ન પીવું. તો પછી પેદા જ ના કરાય ને. પેદા ના કરી હોત તો આ ખર્ચાય ના થાત ને. લગ્નનો ખર્ચો ના થાત, મને મોટી કરવાનો ખર્ચો ના થાત, મને ભણાવવાનો ખર્ચો ના થાત. અને આજે છોકરા નાપસંદ કરીને જાય છે ને એ ફક્ત ને ફક્ત તમારા કારણે. હા, તમે દારૂ પીને એ લોકોની સામે બેઠા હતા. છોકરાએ ચોખ્ખું કીધું કે મને તમારામાં કોઈ વાંધો નથી, પણ આ તમારો બાપો એ દારૂડિયો છે. અને અમે દારૂડિયા, અને અમે જ્યાં દારૂ પીતા હોય ને ત્યાં લગ્ન કરવા નથી માંગતા. એમ નહીં, એ છોકરાને તારી હારે લગ્ન કરવાના હતા કે મારી હારે કરવાના હતા, કે પછી એની હારે ઓલી માં આવી હતી? નહીં નહીં, મને એ નથી ગમતી. એની હારે મારે લગ્ન કરવાના હતા. તું મારું નામ દેશો છે. જરાક તો શરમ કરો. અરે તમારી દીકરીને જોવા આવ્યા હતા અને તમને કાંઈ હોશ હતો? અરે એક દિવસ દારૂ ન પીતો હોત તો આજે લગ્ન થઈ ગયા હોત ને. છોકરો આ પાડીને વયો ગયો હોત. હા, જે થયું છે ને તમારા કારણે થયું છે પપ્પા. અત્યાર સુધી કોઈ દિવસ આવી રીતે બોલી નથી, પણ આ તમે મને પનોતી કહીને એટલે મારે બોલવું પડ્યું કે પનોતી હું નહીં પણ તમે જો કે જેના કારણે મારા લગ્ન નથી થતા. તારા કારણે છે ને, તારા કારણે જ તારા લગ્ન નથી થતા. હું તો રૂડો રૂપાળો છું, સમજ્યા? જો મારે લગ્ન કરવા હોય ને કોઈક બાય હારે તો તરત હું છે ને કોઈક રોડ ઉપર જતી હોય ને એની હારે લગ્ન કરી લો. પણ તને તો કંઈ એવું આવડતું નથી. તોળા તો ગધેડાય હોય છે ને. અને એમ પણ તમે ગમે તેવા છો, મને એવા સંસ્કાર નથી આપ્યા કે ગમે એને લઈને ભાગી જાઓ. જુઓ, ભાગી જા ને તું, એટલે મારે તો આ ઘરમાંથી જાય, ગમે ને ભાગી જા. કેવા બાપ છો તમે? બાપ નહીં પણ કલંક છો, કલંક. મને કહેશો મારી નાખી, મમ્મી મારી નાખી જોજે તને. તો મને કહેશો તું કલંક? તો મને મારી દીકરીને છોડો. મને કલંક કે છે લે. હા, તમે તો અમારા માટે પનોતી છો, પનોતી. મારી દીકરીનું ગળું દબાવો છો. ચાલ બેટા, તારું ગળું દબાવું, પણ તારું ગળું છે ને આમ હવે પછી જો મારી દીકરી સાથે કંઈ પણ કર્યું ને તો તમારું માથું ફોડતા પણ વિચારીશ નહીં. હદ વટાવી નાખી છે તમે. તો તારે ઝેરમાં જવું પડશે. પછી મને નહીં કહેતી કે મને છોડાવવા આવો. અચ્છા, અને જેલમાં જવું પડશે ને? તો તમારા જેવા વર કરતા વિધવા થઈને જેલમાં જવું પસંદ છે, પણ તમારી સાથે રહેવું છે ને હવે ત્રાસ થઈ ગયો છે, ત્રાસ. તો તમે બે મા દીકરી અહીંથી નીકળો, હું એકલો દારૂ પી. મારે ખર્ચા તો ઓછા પછી. ભગવાન કસમથી. પપ્પા, તમારા માટે હું બોજ છું ને, તો પ્લીઝ એક રિક્વેસ્ટ કરું છું. બીજી વાર જ્યારે છોકરો મને જોવા આવે ને તો દારૂ પીને ના આવતા, એટલે એ લોકોને ખબર નહીં પડે કે તમે દારૂ પીવો છો, દારૂડિયા છો, અને મને હા પાડી દેશે. એટલે એક દી નહીં પીવાય. જો પછી તને પસંદ કરીને વહી જાઓ છો. ચાલ બેટા. અરે ક્યાં જાય છે? ખાવાનું તો કંઈ છે નહીં, આમાં કંઈક કોથળો એમાં રાજ. અરે પણ તમે લોકો કેમ સમજતા નથી? હા હા, હવે હું જોઈ લઈશ, મારી રીતે મેલ પણ કરી દઈશ. ઓકે, હા મૂકું છું. દેવાંગ, કોનો ફોન હતો? ઓફિસમાંથી.
ઓફિસમાંથી કહી રહ્યા છે કે મને 2 દિવસની લીવ નહીં મળે. જો બા તમે સમજો છો ને કે મારે ત્યાં જવું કેટલું જરૂરી છે. હા, પણ તું મને એ કે તું પેલી દામિની સાથે વાત કરીને આવ્યો તો શું વિચાર કર્યો? હા પાડીને છોકરી સરસ દેખાતી હતી. મારી ના છે. દામિની સાથે લગ્ન કરવા નથી માંગતો. શું કામ પણ? છોકરી કેટલી સરસ દેખાય અને તારી સાથેની જોડી કેટલી જામતી હતી એ તને ખબર છે? તમે બંને આંગણે ઊભા હો ને તો ઘર શોભે. હા, પણ છોકરીના પપ્પા જોયા હતા કેવા નાટકો કરતા હતા. તું મને એક વાત સમજાવ કે તારે લગ્ન કોની સાથે કરવાના છે? છોકરી સાથે કે એના પપ્પા સાથે? જો બા મેં તમને સાચી વાત નથી કરી, પણ હકીકતમાં એવું છે કે છોકરીના પપ્પા એ સમયે ડ્રિંક લઈને બેઠા હતા. મતલબ કે દારૂ પીધો હતો, નશામાં હતા. હવે તમે જ કહો, હે નશેડી વ્યક્તિને એ પણ નથી ભાન કે એની છોકરીને જોવા માટે છોકરો આવી રહ્યો છે, છતાં પણ નશો કરીને દૂધ આવીને સામે કોણ છે કોણ નહીં જરાય મર્યાદા હતી? સાંભળ, અત્યારના સમયમાં બધા જુવાનિયાઓ અને મોટાઓ દારૂ પીવે જ છે, પણ આપણે એનાથી શું મતલબ? આપણા ઘરમાં તું તો નથી પીતો ને, તને એવી ટેવ નથી ને, અને આપણે દીકરી લાવવાની છે. દીકરી આપણા ઘરની વહુ બનશે. દેખાવડી કેવી, હોજી કેવી! અરે એના મોઢાની નમણાશ જોઈ તે કેટલી સરસ દેખાતી હતી. ના નથી પાડવાની, એની સાથે લગ્ન કરવાના જ છે. મારે લગ્ન નથી કરવા એ છોકરી સાથે. આમ પણ જે બાપને એટલી મર્યાદા ના હોય, એટલી ભાન ના હોય, એ બાપને જરા તો અકલ હોવી જોઈએ ને. હા, કે મારી દીકરી સાથે, મારી મા સાથે કેવું વર્તન કરું છું કેવું નહીં. મને બધી વાત કરી હતી એમની છોકરીએ કે મારા પપ્પા ડ્રિંક લઈને ઘણી વખત તો અમને મારે પણ છે. અરે પણ એ એના ઘરનો પ્રશ્ન છે, આપણે એનાથી શું લેવા દેવા? કેમ બા આપણે લેવા દેવા કેમ નથી? હા, ક્યારેક ને ક્યારેક કોઈ પણ કામ પ્રસંગે આપણા ઘરે આવવાનું થયું તો, અને આવ્યા દારૂ પીને આવ્યા તો, દારૂ પીને આવે એનો પણ વાંધો નથી, આવીને હંગામો કર્યો તો આપણા લોકો, આપણો સમાજને બધાની સામે ઇજ્જત શું રહેશે આપણી એ ખબર છે? દેવાંગ, એટલું બધું લાંબુ નહીં વિચારવાનું. હા, એ કદાચ તું એના ઘરે જાય અને એ તને પીવા બેસાડે, તારે ના પાડી દેવાની કે ના મને ટેવ નથી, મને આદત નથી, અને આપણે ત્યાં બહુ રોકાવાનું જ નહીં. એના પપ્પા સાથે બહુ બેસવાનું જ નહીં કે તારામાં એ ટેવ આવે અથવા તો તને પીવાનું મન થાય. આપણે તો દીકરી સાથે જ મતલબ છે ને, શું કામ ના પાડે છે? કેટલી ડાય દીકરી છે. મને વ્યસન કરીને વ્યક્તિઓ જરાય પસંદ નથી, અને એમાં પણ આ સૌથી મોટામાં મોટું વ્યસન છે જે ઘરને બરબાદ કરી નાખશે, એના પોતાના ચરિત્રને બરબાદ કરી નાખશે. અરે આખું ઘર ખોખલું થઈ ગયું છે, અને છતાં પણ એના બાપા એ અટકવા તૈયાર નથી. તું મને સમજવાની કોશિશ કર. એનો બાપો બરબાદ થઈ જાય કે એનું ઘર બરબાદ થઈ જાય એનાથી આપણે શું લેવા દેવા? સસરા થશે ને મારા, એ લેવા દેવા છે. ક્યાંક ને ક્યાંક એમના નામની પાછળ અથવા તો મારા નામની પાછળ એમનું નામ પણ જોડાશે ને, એ વાતની તકલીફ છે. દામિની અહીંયા આવ્યા પછી પણ એને લોકો તરફથી સાંભળવાનું થશે ને, એ વાતની તકલીફ છે મને. દેવાંગ, તું મને એક વાત સમજાવ. આજે તું બધી રીતે ચોખ્ખો છે, તને કોઈ આદત નથી, તારામાં કોઈ વ્યસન નથી, ન દારૂ, ન સિગરેટ, ન જુગાર, કંઈ પણ. પણ માની લે કે તારા લગ્ન થઈ ગયા, કોઈક એવી સોબતે તું ચડી જાય અને તું કંઈક લેતો થઈ જાય, ત્યારે શું? નહીં જ થાય એવું તો કહેતો જ નહીં, કારણ કે આપણે વિધાતા નથી. ક્યારે માણસ સુધરી જાય ને ક્યારે બગડી જાય ને એનું કોઈ નક્કી નથી. તો ત્યારે તું શું કરીશ? સમય સમયનું કામ કરશે, બાકી ખરાબ સમયની સામે ચાલીને તો બાત ના ભીડાય ને બા. હા, હવે આવ્યો ને તું લાઈન પર. તને શું લાગે એનો બાપો જન્મ્યો ત્યારથી દારૂ પીતો હશે? નહીં, કોઈક એવા સંજોગો ઊભા થયા હશે અને એ એના દોસ્તારો કે ખરાબ સંગતે ચડ્યા હશે, પછી પિતા થયા હશે. બસ, સમય બડા બલવાન. એટલે આપણે એવું નહીં વિચારવાનું, આપણે એની દીકરીને લાવવાની છે અને સારામાં સારી દીકરી છે. હું લગ્ન નથી કરવાનું અને મને જરાય ઇન્ટરેસ્ટ નથી. સોરી. કઈ જાતનો છોકરો છે? તું છે ને, હા એટલે પણ એ બધું મૂકીને છોકરી જોવા જાય. તું મૂક તો પેલા.
પણ છોકરી જોવા જાય હોય તો શું થઈ ગયું? હોટી હારે હોય સારું પડે. એટલે પણ તને બુદ્ધિ છે કે નહીં? હોટી હારે હોય ની વાત કરે છે તે. તો ત્યાં ઘર પાસે પૂગવી તો નાખી દેવાનું હોય કે હારે ન લઈ જવાનું હોય. અને તને કીધું તું આ દાઢી કરાવીને આવી જતો, તને બુદ્ધિ નથી હાલતી. આની પેલા જોવા ગયો તો ન્યાય આવી રીતના હાલ્યો આવ્યો હતો. શનિવારે દાઢી ન કરાવાય. એટલે ભાઈ છોકરી જોવા જવાની હોય ને તો એ બધું કરાવી નખાય ને એમાં કઈ થઈ ન જાય. એટલે એ વાત હાચી હો. ઓલા મહિલાના લગ્નમાં હું ગયો તો શનિવાર જ હતો તો એ મેં કરાવી હતી, પણ હું હનુમાન દાદાને પગે લાગીને ગયો હતો. આજ નો લાગ્યા ભાઈ? હા તો સારું હતું. વચ્ચે એકાદું આવશે જ ને મંદિર ત્યાં લાગી લઈ. હા હવે નવરાઈ નથી ત્યાં ડોઝ આવવાનું છે, કહી દીધું છે. ઓલા વિનુ કાકાએ ફોન કરી દીધો છે કે એ આવે છે બે ભાઈઓ. આમ છોકરી દેખાવે કેવી કઈ છે? તું છે ને સાના માનો રહેજે, જેવી હોય એવી. અને છે ને આમ છોકરીમાં હા પાડીને જાય છે, કાંઈ નાટક નહીં કરતો, નથી હારી ને આમ છે ને ઠીંગણી છે ને ફીટકી છે ને. પણ બહુ પછી વધારે પડતી આમ કાળી હોય હામળી હોય તો પછી હું ના પાડી દઈ. તું ક્યાં યાર રૂપ નું અંબારશો કાળી હોય તે? એવું વાત નથી, પણ હું હોઉં મારી જેવી તો મને મળવી જોઈએ કે નહીં? વાત કરો સૌ તે. લે જો એ ક્યાં તોડી લીધું છે પાછું? એ આપણો હાથ જાય ને ખાલી ન આવે ગમે એને. આમ કરીને આમ હવા હોતે પકડી લે વાતો, પણ તમને ન દેખાય, બાકી મને દેખાય. મારી વાત તું સાંભળી લે. આ હા. છેલ્લું ઝોણ છે, હા. બરોબર? અને આ ઝોણમાં તે કાંઈ રોન કાઢી, તે ના પાડી કે ભાઈ મારે અહીંયા નથી કરવું, આ છે તે છે. કોઈ પણ જાતનો ફોલ્ટ કાઢ્યો ને તો હું તને ગામડા ભેગીનો કરી દઈ. તો તમે એકલા જાઓ, હા પાડીને વહી આવો. આ જો આમાં પોપટ દોર્યો. એટલે તને બીજું કઈ આવડે છે પણ પોપટ દોરતા સિવાય? હે આ હાથમાં લીટોડા કરશો, બુદ્ધિ વગરનો સ્વભાવ. આમાં તારા લગ્ન કરવા બાપો કે તું કઈ ધ્યાન નથી દેતો. ભાઈ અત્યારે પેઇન્ટર વાળાનો જમાનો છે, કદાચ સારું દોરતા શીખી જાય તો એમાં તેને પૈસા કમાવી. વાત કરો છો. અને હું કહું જો છોકરી હારી છે ને તો હું આ પાડી, બાકી હું છે નાશ પાડી. પછી તમારા દેહમાં જે કેવું હોય એ. હા તે કાંઈ વાંધો નહીં ભાઈ, હાલ ને તું બાપા છે ને ત્યાં હખણીનો રહેજે. અને જો વાત કરવા કદાચ મોકલે, લગભગ તો મને નથી લાગતું તારે મોઢું જોતા વાત કરવા મોકલે, પણ વાત કરવા મોકલે. એટલે મારા મોઢામાં શું વાંધો છે? નાની નાની આંખું છે, તમારે જેમ મોટા મોટા ડોળા નથી, નાની ઝીણી એક નંબર છે. આ મોઢું જોયું છે પણ પેલા હું એમ કહું છું, આમ આવા ગળસી ગળસીને દાંત જો કરીને કા પીડા. એ આ રહ્યું આપણે અમરેલી જિલ્લાનું પાણી છે ને થોડુંક એવું છે, એટલે હા. પહેલેથી જ આવા છે. એવું તો બીજું બોલો. હું અમરેલી જિલ્લાનો છું, હું કઈ ભાવનગરનો નથી. અમરેલી જિલ્લાનું પાણી એવું છે, તને બોલવાની ભાન નથી પેલા નંબરમાં. અને જો તને હું કહું છું એ ખાસ ધ્યાન રાખજે. શું? આ સહેલું છે મારો ભાઈ, હું તને અત્યાર સુધી ખીજાઈને કીધું પણ હું પ્રેમથી કહું છું, તું હા પાડી દેજે જે હોય. કારણ કે પછી છે ને એટલે જો ગાંડી હોય તો આ પાડી દઉં. એટલે ભાઈ ગાંડી નથી એમ તો બધી વાત થઈ હોય ને મારે. મને ધ્યાનમાં નહીં આવે ને તો હું મને સા આપે ને તઈ જ હું કહી દઈ બસ બેન બસ. એટલે એ મને શું કહે ખબર? પીને ભાઈ બીજી વાર તારે ક્યાં આવવું છે? પછી હાવ એમ ન હોય મોટા ભાઈ, મારે આખી જિંદગી કાઢવી છે. સમજ્યા? આખી જિંદગી તો વહી ગઈ, હવે બાકી શું છે તારી જિંદગીમાં? તારે આખી જિંદગી કાઢવી છે એ કે ને. આ 38 તો થયા, 38 માં બે છે, 2 દી કેડે. હે એટલે તો આ તાત્કાલિક જોન નકર આવતા હવે આ 2 દી કેડે ગયા હોત ને તો 38 વર્ષનો કેવો પડે. એક કામ કરો, આમ જુઓ, હું કદાચ ના પાડું ને તો તમે લગ્ન કરી લેજો, ભલે 2 થાય તમારે. એટલે ભાઈ મારે લગ્ન નથી કરવા આવે. મેં તને કીધું ને એક છે ને એનાથી હું ધરાઈ ગયો છું. બીજા લગ્ન કરીને મારે નથી હેરાન થવું. તારી ભાભી દેહમાં રહે છે ને તો એને અહીંયા હું એનાથી કંટાળ્યો હતો એટલે દેહમાં મોકલી દીધી. હા, હું શું કહું, ઓલી આ હેતલ છે એની ત્યાં માંગુ લઈને જાઓ ને આપણી શેરી મારે ને. હા હા કાંટો વાઈ ગયો. ઈ એમ કહે છે કે તું બોલવામાં ભાન રાખ, સમજુ? તારી જીભ છે ને જીભ એની ઉપર લબામ રાખ એમ. કારણ કે છે ને ઈ હેતલ તારા લાયક છોકરી છે નહીં. એ બિચારી હજી કોલેજનું 3જું વર્ષ કરે છે અને તું છો 38 વર્ષનો ભાભો અને તને એ છોકરી હારે લગ્ન કરી દેવાય. પણ હું એને 18 વર્ષના છોકરા જેવો પ્રેમ આપીશ. આમ એવા શબ્દો વાપરે ને એ ખુશ થઈ જાય. સમજ્યા? હાલ તો અત્યારે જ્યાં જોવા જવાનું છે ને ત્યાં આપણે નક્કી કરીએ અને ત્યાં ધ્યાનમાં ન હોય ને તો હેતલ હારે વાત કહ્યું. આપણે જોવા જાવી છે ક્યાં ગામના? હાજિયાવદરના છે. તારે ગામની હારે હું લેવા દેવા છે ભાઈ? નહીં, પેલા છોકરીનું નામ તો પછી જોવાનું, પેલા ગામનું નામ જોવાનું. ગામનું નામ કેવું છે? સારું નામ હોય ને તો જ હગાઈ કરવાની થાય છે આપણે. ભલે પેલા એ લોકોને હાથ તો પાડવા દે બાપા. એવું કઈ છે નહીં કે આપણે જોવા જાવી છે તે લોકો આપણને હાથ પાડી દે. અહીંયા સિક્કો છે, લગ્ન જ થાય એમ. આમંત્રણ તો એને આપ્યું છે ને. અરે એ આપણે બાયોડેટા મોકલા હતા તો ઈ મને તો તારો બાયોડેટા મોકલા શરમ તો આવે છે. ચશ્મા વાળો ફોટો મારો મોકલ્યો હતો કે નહીં? કંઈક એવા ફોટા ન મોકલો. તું આયલ આમ સાનમુની નો આયલ. પણ ભાઈ
ઘડીક ઊભા રહો ને. એટલે ભાઈ નથી ઊભું રહેવું, તું હાલ ને, નકર હું વયો જાઉં, ના પાડી આવું એને. હાલો હવે બુલબુલને જોઈ આવી, બીજું હું. હવે આ ક્યારે આવે એમ છે ભાઈ, મારે સમય થયો સમજ્યા. મહેરબાની કરીને આજે તમારું મોઢું બંધ રાખજો. આ સવારથી તમને ઘરમાં રાખ્યા છે ને, તમને પીવા નથી જોવા દીધા ને, તો મહેરબાની કરીને આ વખતે છોકરાવાળા આવે છે ને તો મારી દીકરીનું જોણ થવા દો. આજે પણ જો હું તે કીધું ને એટલે જ હું નથી ગયો, નકર તો ક્યારનો અત્યારે તો જો આમ બે પેગ લાગી ગયા હોય. પપ્પા હવે વધારે રાહ જોવાની જરૂર નથી. લોકો હમણાં આવતા જ હશે, અરે જોઈને જતા રહેશે. પછી તમારે જે કરવું હોય એને કરી શકો છો. અરે મારે ક્યારે પછી હવે જાવ, આ મારા કપડાં પહેરાવી દીધા છે, આ બટને પછી હવે તો નથી સરળ લાગતો. બટને બંધ કરાવી દીધા છે મારા. આ મને જરીકે ન ગમે આવું બધી. આ તો હું તો આમ બોલો ન હોય આવો બીકણો માણા એવો લાગુ, 2-3 બટન ખુલ્લા હોય અને માથું વિખાઈ ગયું તો કોકને આમ દાદા જેવો લાગુ, જરીક એકાદી બેગ અંદર ગયો હોય. મમ્મી ફોન કરો ને, ક્યાં પહોંચ્યા? અરે આવતા હશે બેટા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, આવો આવો બેસો. બહુ વાર લગાડી, બહુ રાહ જોડાઈ. ના અમે તો ટાઈમે જ હા છીએ. હા, તમે સમયસર જ છો. એના પપ્પાને થોડું મજાક કરવાની આદત છે એટલે મજાક કરી રહ્યા છે. કેમ છો? હું પાણી લેતી. હા હા હા. આ મારો નાનો ભાઈ છે અને અમે બે અહીંયા એકલા રહીએ, બાકી બધા ગામડે રહીએ છીએ. એવું છે. હા. હું બીજું ના પાણી મને લેતી. તરસ નથી લાગી. એના પપ્પાનો મજાકીય સ્વભાવ છે. ના ના એ તો ખોટું ના લગાડતા. એટલે તમે બંને અહીંયા નોકરી કે ધંધો શું? ના એમાં એવું છે કે હું નોકરી કરું છું ને આ ધંધો હજી એમ ગોતે છે, હજી સેટ નથી થયો. એમાં શું છે, એ હમણાં હજી ગામડેથી આવ્યો અને હું પહેલેથી અહીંયા રહેતો હતો. ભણતર કેટલું? પણ જેણે જોણ કરાવ્યું હોય તો એવું કહેતા હતા ને કે અમને ઓનલાઈન નો બિઝનેસ છે. હા છે પણ હજી સેટ નથી થયો એમ, એટલે અચ્છા. ચાલુ છે ધંધો, મતલબમાં ગોતવાનો. ઓનલાઈન બિઝનેસ. હા તમે શેનું કામ છે તમારે? અમને ડ્રિંક નું, એટલે સોડાની ફેક્ટરી છે પપ્પાને. અચ્છા હા સોડાની ફેક્ટરી છે પણ એ બધું માણસો સંભાળે. હવે હમણાં તો જવાનું ન આવે એમ? હા હા અને ક્યાંક જોયેલો છે એવો કઈ યાદ નથી આવતું. એ હોય અમારે બધી જગ્યાએ, ક્યાંક ગૌશાળામાં ને એમાં સેવાના કામ હોય ને એમાં બધી જગ્યાએ હોય, એટલે કદાચ તમે ત્યાં જોયો હોય, સમજ્યા? સારી જગ્યાએ અમારે શું છે, દાન કરતા હોય એટલે તમે જાતા હોય, ત્યાં સેવા કરતા હોય ને એવું કઈક હોય એટલે જોયો હોય. હા હા ઓનલાઈન નું કરું તો મારે ઘણી ઓફિસે જવાનું હોય. હા એટલે તમારે કદાચ સોડાનું કઈક ઓર્ડર બોર્ડર ને એવું આવ્યું હોય ને, કદાચ આવ્યો હોય ઇન્કવાયરીમાં, એમ જોયો હોય. હું ઓફિસે, તમે ભાઈ ગયો ગૌશાળા કે ઓફિસ પણ હા ત્યાં જ જોયા હોય. અરે પણ હું કોઈ દી ગૌશાળા કે ઓફિસે તો ગયો નથી. આની અરે ક્યાં પણ જોયા હશે ક્યારેક કોઈ જગ્યાએ અનાયાસે મુલાકાત થઈ ગઈ હશે. આમ પણ કહેવાય છે ને દુનિયામાં તમારા જેવા 7 ચહેરા હોય એટલે હોય એવું. એટલે કદાચ એમનો મળતો ઝૂલતો ચહેરો આવતો હોય તોય તમને એવું થયું હોય. આવાજ પણ હાલું તમે હમણાં ઓલે સ્વામિનારાયણ ભગવાનનો ઉત્સવ હતો એમાં ગયા હતા, ત્યાં પીરવવામાં હતો, આખો દિવસ સેવામાં હતો. કદાચ ત્યાં તમે ડીશ લેવા ગયા હોય ને પીરવતો હોય, નજરે ચડી ગયા હોય કદાચ. તમને યાદ આવે છે કે તમે મારા પપ્પાને ક્યાંય જોયા હોય? જોયા ને ક્યાંય. જો તો પછી ક્યાંક તમારે મિસ્ટેક થઈ ગઈ. અરે સમજ્યા? આ બધું જોયા એ બધું મૂકો. કહેવાનો મતલબ એ છે કે હવે તમે તમારા ભાઈને લઈને આવ્યા છો તો તમારા ગામડે જમીન ઘર અને બીજું એ કે મમ્મી પપ્પા બીજા ઘરના સભ્ય કેટલા છે એ થોડી એટલે એની થોડી જાણકારી આપો. અને અમારે 40 વીઘા જમીન છે. અને કેટલી? હા 40 વીઘા જમીન છે. તો ખેતી કોણ કરે છે? મારા મમ્મી પપ્પા. સરસ. તો 40 વીઘામાં? ના એટલે કાકાની બધે હૈયારી જમીન છે એટલે બધા સંભાળે ને. એટલે તમારા ભાગે કેટલી એટલે આવે? અમારી જ છે 40, પણ એ લોકોને અમે આપીએ. એ લોકોને શું છે, જમીન વેચાઈ ગઈ છે તો અમે આપીએ ભાગ ને એવું બધું. તો અહીંયા પોતાનું મકાન છે શહેરમાં? મકાન હા પોતાનું, લોન ઉપર છે પણ પોતાનું. વેલેન્જામાં છે 20 લાખની લોન છે, એટલે એ આ મકાન અમારું પોતાનું થઈ ગયું છે. હો. એટલે વાંધો નહીં. હવે જો મારી દીકરી BA ભણેલી છે અને બધું જ કામ આવડે છે, પણ લગ્ન પછી એનો વિચાર છે કે સારી કોઈ નોકરી કરે અને ખાસ કરીને
આજના સમય પ્રમાણે અને એટલે આજના અમારે એટલે નોકરીની જરૂર પડશે જ. એટલે મારા એટલે- ભાઈને પ્રાઇવેટ ધંધો સેટ થઈ જાય પછી હું એને હથવારો કોઈ જરૂર પડે ને એમ. હા મોંઘવારી એમ પણ ઘણી વધી ગઈ છે ને, તો કોઈ એકે કમાઈ થોડી ચાલે. બરાબર છે, પણ બેટા જો બધું લગ્ન જીવન છે ને, એટલે બધું નક્કી કરવાનું વિચારીને કરવું પડશે. તો તમને વાંધો ન હોય તો વાત કરાવી દઈએ હા હા, એટલે એકબીજા સાથે વાત કરી લે તો થોડું Final ખબર પડી જાય. ખબર પડી જાય. હા ચાલો મારી સાથે. લખણ અને છે ને બધું સાચું જ કહેજો. હું બધું એમ કહું કે સાચું કહેવાનું, કાંઈ ખોટું કહેવાનું જ નહીં. આપણે જે પણ કાંઈ છે ને એ બધું સાચું કહેવાનું હો. જાઓ વાત કરી લો ને. અને તમે પાણી ભરતા હો ને તરસ લાગીશ મને, મારે થોડુંક કામ છે. પાણી તો હમણાં તો તમે ના પડી. પણ તો એ નહોત લાગી, હવે લાગી છે એટલે. તમે ક્યાં જોયા છે મારા ભાઈને? કંઈ એમ યાદ આવતું હોય તો કહેજો. મને એવું લાગે તો મને ફોન કરીને કહી દેજો ક્યાં જોયા. યાદ આવે ને પછી અમે જાવી પછી કદાચ. અત્યારે હું યાદ નથી આવતું, નકર તો હમણાં બહુ સારી રીતે જોયેલો છે તમારા ભાઈને તો. એવું છે એટલે એ એમાં હું નહીં ઓફિસમાં કે નહીં ગૌશાળા એવી એકેય જગ્યાએ નથી જોયા, નહીં મંદિરમાં. કેમકે આ 3 જગ્યાએ હું મારી તે જિંદગીમાં નથી ગયો, મને નથી સાંભળતું નહીં ગયો. છે હાથ લઈ ક્યાંક જોયા. પાણી આવી છે ઘરે જઈને પી જોજો. આવો. જો તમે નીચે પણ ચા પાણી નાસ્તો કાંઈ જ નથી લીધું, ના પાડી હતી. હું અત્યારે લેતી આવું? હા ના ના નહીં. તમે કેટલું ભણ્યા છો? પીએ. તમે? હું તો 12 જ ભણ્યો છું. હા, પૂછી શકું કે કેમ? હા, પછી ઘરની પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી એટલે ભણવાનું છોડ્યું. ઓ આઈ સી. એમ પણ માણસની પરિસ્થિતિ જ હોય છે ને, જે માણસ પાસે ગમે તે કરાવી શકે છે. માણસની મજબૂરી. કંઈ નહીં, એ બધી વાત છોડો. તમારા હોબીઝ તો હશે ને કાંઈ? આઈ મીન તમારી કોઈ હોબી? હોબી મને ઇંગ્લિશ એટલું બધું તો. તમારો શોખ, જે વસ્તુ કરવી તમને ગમતી હોય. કોઈને વાંચવું ગમે, કોઈને ગીત ગાવું ગમે, કોઈને ડાન્સ કરવું ગમે. હા, મને ફિલ્મ જોવા અને ક્રિકેટ જોવી બહુ ગમે. ઠીક. તમે પણ મને કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હા હા, તો તમે જેમ મને પૂછ્યું એમ તમારા શોખ? મને રીડિંગ કરવું ગમે છે, વાંચવું. હા, સારી વાત કહેવાય. અને તમારે કોઈ ભાઈ નથી? તમે આ ના, મારે કોઈ ભાઈ બહેન નથી. હું એક જ છું. તમારે પણ તમારો મોટો ભાઈ એક જ છે ને? હા, તમારા મમ્મી પપ્પા? એ દેશમાં. અચ્છા, ત્યાં રહે છે. હા ત્યાં જમીન ને એવું ખરું? હા, અમારે ખેતી છે ને, 40 વીઘા ખેતી છે. પણ આ તો બહાર ભણેલો હતો એટલે અહીંયા આવ્યો અને આ ઓનલાઈનનું કરું છું. હા, તમે કહેતા હતા કે હમણાં મંદી ચાલી રહી છે એટલે એટલો બિઝનેસ કંઈ ખાસ થતો નથી. હા, પણ શું કરવું હવે, મંદી ને તેજી કહીને તો નથી આવતી. હા હા, તો સમયનું ચક્ર છે, ગમે ત્યારે ફરી જાય. સાચી વાત છે. અને સમય એકવાર બદલાય છે જરૂર. અને શું? કંઈ નહીં. જુઓ, તમારા મનમાં કાંઈ મૂંઝવણ હોય તો તમે કહી શકો છો. તમને ફરવા જવાનો શોખ? બહુ ઓછું. મને ઘરમાં રહેવું વધારે પસંદ છે. આ લોકોને એકબીજા સાથે મળવું, હરવું, ફરવું વધારે ગમે છે. પણ મારું થોડું અલગ છે. મને એકલા રહેવું વધારે પસંદ છે. સારી વાત કહેવાય. અત્યારે નહીંતર છોકરીઓને તો બહુ ફરવાનો શોખ.
મનાલી જવું, સાપુતારા જવું, ગોવા જવું. હા, હા હોય છે, પણ આ તો શોખની વાત છે ને. બધાના શોખ અલગ અલગ હોય છે. કોઈને બહાર ફરવું ગમે છે, કોઈને ઘરમાં રહેવું ગમે છે, કોઈને રસોઈ કરવી વધારે ગમે છે, કોઈને ઘર સંભાળવું વધારે ગમે છે. સાચી વાત. એમાં પણ જે જવાબદારી આવતી હોય એ જ કામ કરે ને તો સારી વાત કહેવાય. જેમ કે તમે કહો છો કે ઘરમાં જ રહેવું ગમે, તો એ સારી વાત કહેવાય. આ ઘરમાં રહેવું ગમે એટલે ઘરે કામ કર્યા કરવું જ નહીં, હા, પણ બહાર ફરવા જવું ઓછું ગમે. અચ્છા. તમને પછી યાદ આવ્યું કે તમે મારા પપ્પાને ક્યાં જોયા હતા? નહીં, યાદ તો નથી આવ્યું, પણ કદાચ કંઈક ઓફિસમાં કે ત્યાં આવ્યા હોય અને એવું કંઈક હશે. હશે. જો તમારા મનમાં જે સવાલ હતા એ પૂછાઈ ગયા હોય તો નીચે જઈએ. હા, અને બીજી વાત એ કે તમે મને પસંદ છો, હું તમને પસંદ છું કે નહીં? જો તમને કોઈ વાંધો ના હોય તો મને કોઈ વાંધો નથી. અને પછી મમ્મી પપ્પા જેમ કે એમ. હા, સાચી વાત છે. ચાલો. એટલે ભાઈ જવાબ દે ને ભાઈ, તું હું કર્યું છે, તું હેના દાંત કાઢ? હું ક્યારનો તને એકની એક વાત પૂછું છું કે હું થયું, હેના દાંત કાઢશો? આ રમત જ લાગતી છે ને તને તો, બધી છોકરીઓ જોવા જ આવી. હા, એનો બાપ પૂછતો હતો ને, મેં તને ક્યાંક જોયેલો છે. એટલે પણ જોયો હોય તો ક્યાંક રસ્તામાં જોયો હોય ને, એમાં દાંત કાઢવાની શું જરૂર છે? આ ક્યાંક પ્રસંગમાં આપણે ભેગા થતા હોય તો ન્યા જોઈ લીધો હોય. હમણાં આપણે પ્રસંગમાં ભેગા ગયા હતા ઉદ્ઘાટનમાં. પેટમાં આટી ચડી ગઈ. કાંઈ નહીં, તું પેલા દાંત કાઢ લે પછી મને કહેજે. નવરો થા ને તે મને કહેજે તારે જે કહેવું હોય ને. ઉભા રહો. એણે છે ને મને ક્યાં જોયો તો ખબર છે? ક્યાં જોયો તો? અડે. કઈ બોલવામાં ક્યાંક ભાન રાખ, ખડ્ડાવાળી ના. કઈ બધાય તારી જેવા બેવડા ન હોય. અરે ઈ મારી કરતાય મોટો બેવડો છે. બોલવામાં જરીક ભાન રાખ તું. આગળ ઓલા વાત આકી છે ને એને ખબર પડી છે ને, આપણે એવી વાતો કરશો તો ક્યાંય તારું ઝોણ નહીં સીધે બીજી વાર. અરે મોટા ભાઈ, હું ખોટું નથી બોલતો. એણે ભલે ચલ્યા અડે જોયો તો, અને અમે બે હારે સાખણું ખાધું હતું. તો તને કેમ ખબર પડી? તો ત્યારે ન કહી દેવાય મેં જોયો છે એમ કીધું ત્યારે. અરે તઈ થોડું કહેવાય, ઓલી કેટલી એક નંબર હતી એની છોકરી. અને રૂમમાં જઈને કઈ ભાંગરો નથી વાઢ્યો ને, હરખી વાત કરી છે ને. કેટલું ભણ્યા છો બારે? હું હાથ ભણ્યો છું, મેં બાર કીધું. જો કરી હું પણ એમાં હું વાંધો, મેં કીધું ઓનલાઈન કરું છું, બધું ઓનલાઈન જ કરું છું. લે અરે અત્યારે પણ તારો હગો મેં એને કહી દીધું તું મારો ભાઈ હાથ ભણેલો છે એમ પેલા. હા, પણ છોકરીને બહાર કીધું, વાંધો નહીં. પણ એને ખબર તો પડી જાય ને, એના બાપા વાત ન થઈ હોય પેલા. એનો બાપો રહ્યો ને એ 24 કલાક ટેન્સ હોય. સવારે ઉઠે ને તે ઘડીક જ કોરો હોય. આ સને જેવા માણા હોય ને એવા એને દેખાય. તું હને એની જેવો છો ને એટલે તને એવો દેખાય. બાકી 24 કલાક ફૂલ ન હોય. ઈ જવાબદાર વ્યક્તિ છે, એ કઈ નકરો દારૂ પીધા રાખતો હોય. અરે એ દારૂડિયો છે, બહુ મોટો બેવડો છે. એનું નામ છે ને આડે એનું બાકી હોતી હાલે. આ બાકી દારૂમાં હને પેલા નંબરમાં કોઈ બાકી જ ન આપે. કારણ કે તમે બધા પી જાઓ ને પછી તમે ખેલ આદરો હું કરતા હોય ને તમને ન ખબર હોય. તમે પાછા કયો અમે પીધો તો 20 નો ને માગો છો 50, એટલે કોઈ બાકી દારૂ આપે ને. એટલે તું એ બધું મોય કને ન્યા લગ્ન કરવાના છે કે નહીં ઈ કે? જો મારી વાત આપણો લગ્ન કરવાના છે એટલે દાંત આવે છે. એને ખબર પડે કે હું એને અડે મળ્યો તો એ પેલા છે ને મારું નક્કી કરી નાખો. આ દામિની એટલે વીજળી એક નંબર છે. પણ તારે બંધ કરવાનું જ દારૂ પેલા તો હું નક્કી કરી. કારણ કે જો મેં સોખવેટ કરી હતી, મને કીધું તું કે ભાઈ તમારા ભાઈને દારૂનું વ્યસન છે, હું સોરી સુપીથી વાત કરું છું, પણ હગાઈ થાય એ પેલા એને દારૂ બંધ કરવો પડશે. હા, હું બંધ કરી દઈ પણ એ અડ્ડે જવાનું. ઓલી બાજુ આગો અડ્ડો આવ્યો ને હું ત્યાં જાય એને નહીં ખબર પડવા દો. ફોન કરું ઘરે હવે દેહમાં. નહીં નહીં ઓછો કરી નાખે. ઓછો નહીં, હાવ બંધ કરવાનો હોય તો. નકર તું વેતી નો થા ઘેરે દેહમાં. મારે અહીં કઈ તારી જરૂર નથી. તારા ભાભીને બોલાવી લો. આ તારી ભાભી એના હિસાબે તો વહી ગઈ છે. આ મારે કેટલીક બળતરા કરવી તમારા બધાના હિસાબે? ભાઈ બંધ કરી દે બસ. પણ આયા નક્કી કરી નાખો.
અને લગ્નમાં છે ને તારો એકોય દોસ્તાર ન આવવો જોઈએ. જે બેવડા છે ને ઈ બધાયને કહે છે ઘેરે રહે. ઓલો પિયુષ ખાલી બિયર પીવે છે એને આવવા દે. પિયુષ જે દારૂ પીતો હોય ને ઈ કોઈ મારે અહીંયા લગ્નમાં ન જોઈએ, નકર બધાયને હું વારો પાડી દે અહીંયા આવી છે ને એટલાને. ઓલો જેતપુર વાળા રાહુલભાઈ, તને એકવાર કહું એમાં ખબર નથી પડતી. પહેલા નંબરની વાત તો એ લગ્ન આપણે છે ને આર્ય સમાજમાં કરવાના છે, હાવ ટૂંકું ને ટચ, કોઈ જાતનો ખર્ચો નહીં અને કોઈ જાતના લોકોને નથી બોલવાનું. કારણ કે તારી વાંહે ખર્ચો કરી કરીને હું ભાંગી ગયો છું. અને પેલા હમણાં ઓલા જેલમાં ગયો તો પોલીસમાં એટલા પૈસા દેવા પડ્યા, ઓલો વકીલ રાખ્યો તો તેને દેવા પડ્યા હતા. તને તો કઈ છે નહીં, કામે જવું નથી, ભાઈ કમાય એ બધા એમાં નાખવાના. મારી વાત સાંભળો મોટા ભાઈ, લગ્ન થઈ જાય ને એટલે સમજો બધું બરોબર થઈ જાય, સમજ્યા? કારણ કે હોવ જ એવી મળશે તો જિંદગી છે ને જિંદગી એ રંગત બની જાય. હું સન બંધ કરી દઈ બસ. પણ આ લગ્નમાં મારા દોસ્તારને તો બોલાવવા પડશે. એક જ પેટી ખાલી માલ લાવશું બસ. એક પેટી નહીં, દારૂ અસોડો નહીં આવે. અને છોકરી છે ને જો ખાનદાની છે, સમજદાર છે અને હોશિયાર છે. એટલે નથી એનો બાપ ચલે બેવડો. ભાઈ એનો બાપ જે હોય, છોકરીને હું જોઉં ને ક્યાં મને ખબર પડી જાય. તને જોવે ને લોકો ક્યાં ખબર પડી જાય તું બેવડો છો, તો છોકરીને જોઈને ક્યાં ખબર પડી જાય કેટલી સંસ્કારી છે અને કેટલી ગુણવાન છે. એમાં કહેવાની જરૂર ન હોય. તમને વાઇસ નહોતી આવતી? એને ઓલું સિગ્નેચર નાખ્યું હતું એવી વાઇસ આવતી. તો તે ઢીસો તો એટલે વાઇસ આવતી હતી, એમાં કઈ એની વાઇસ નહોતી આવતી. જે કમળો થયો હોય ને એને પીળું જ દેખાય. એટલે તમે પીતા હોય ને તો તમને એમ જ થાય કે ક્યાં શું મળશે, કેવી રીતના. આપણે મંદિરે જ આવીને તોય તમને એમ થાય અહીંયા ક્યાંક મળતું હોય છે. વાંધો નહીં, હાલો ને. પણ વાંધો નહીં, જો એને કદાચ હગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય, મારા હાહરાને ખબર પડે અને કે હાલો હાલો જમાઈ પેક મારવા, તો હું જાય ત્યાં સુધી બંધ. તારી યાર માથાકૂટ કરવી બેકાર. તું જાને ભાઈ અત્યારે હા, જા, તો મારી નક્કી નજર કરજો. આમાંથી દૂર થઈ જા. આ પણ નક્કી કરી નાખશો ને, તમને કહું. હા હા તું જા. બસ. ક્યાં જાઓ છો? અહીંયા આવો. અરે અરે બેસો. સવારનો તે બેહાર્યો છે, હવે તો માથું મળ્યું ચક્કર દેવા. શું ચક્કર દેવા માંડ્યું? જરીક લઈ આવું ને એમ, અરે યાર શરણામૃત લઈ આવું ને. અરે તમે સમજો તો ખરા, સમજતા કેમ નથી? હા, આ માંડ માંડ એક દિવસ તમે સાદા અને સિમ્પલ રહ્યા અને એમાં પણ પાછા એવો દેખાડો કરો છો કે જાણે તમે અમારી ઉપર ઉપકાર કર્યો છે. અરે મારું મન જાણે છે આજ મેં કેમ સમય કાઢ્યો એ. ક્યારનો મને સાંભળતો હતો લઈ આવું. શું લઈ આવું? હા, છોકરાવાળા જોવા આવ્યા, આજે નથી તમે પીધું તો શાંતિથી બેસો ને. શું કામ તમે આ ખોટી પડોજળ કરો છો? અને આ જે છોકરાવાળા જોવા આવ્યા છે ને એમને આપણું ઘર અને દામિની ગમી ગઈ છે. હા જ આવશે, લખી રાખજો. તે પણ એને ભલે ને ગમી ગયું, આપણે ગમડવાનું નથી થતું. શું તમે બોલો છો? પીધા પછી પણ લવારા, પીધા વગર પણ લવારા. અરે હવે તો જરા સુધરો. હા, ખરેખર હા, મારી દીકરીની જિંદગી બરબાદ કરવી હોય ને તો તમે હાવો દારૂડિયો બાપ તો કોઈને ન મળે, કોઈને. અરે પણ હું આ પીવું છું ને એમાં તને ફાયદો થયો એમ કે આ છે ને તારી દીકરી છે ને એ દુઃખના દરિયામાં જતા જો પાછી વળે એમ કહેવાય. હું આ પીવું છું ને એમાં જ ફાયદો થયો. હું ના પડું છું ને એના કારણે જ ના પડું છું. હા, તમે તો બહુ ના પાડો છો ને, અને તમારા કારણ તો બહુ સારા છે. મને સમજાતું નથી કે તમને બાપ કહેવા કે શું કહેવા. તમે એક પણ વસ્તુમાં સમજતા જ નથી. સમજાવીને થાકી ગઈ કે મારી દીકરીનું ઠેકાણું હરખે ઠેકાણે થવા દો, કારણ કે તમે તો તમારી જવાબદારીમાંથી છૂટી જ ગયા છો. દામિની સારું છે તો આવી ગઈ. મમ્મી જો એ લોકો હતા એટલે સરખી વાત તો ના થઈ, પણ મારે ને અશોકે વાત થઈ ગઈ છે. શું? અમે જ્યારે વાત કરવા ગયા ને ત્યારે જ અમે એકબીજાની પસંદ પૂછી લીધી હતી. એટલે બેટા એટલે એમ કે અશોકને હું પસંદ છું અને મને પણ એ પસંદ છે. નહીં, તને પસંદ હોય કે ન હોય, મને પસંદ નથી એટલે ન્યા નહીં થાય. એટલે પસંદ નથી. કારણ બતાવશો? એ છોકરામાં એવા કયા અવગુણ છે કે તમને પસંદ નથી? અને તમારા માટે તો હું બોજ હતી ને, તો તમારે તો હા પાડવી જોઈએ. અરે પણ મારામાં એવા કયા ગુણ છે? હાલ કે મારામાં એક ગુણ છે તો બસ મારી જેવો એ છોકરો છે. શું બોલો છો? હા, હું હાસું જ કહું છું, સમજ્યા? શું સાચું કહો છો? અરે મારી દીકરીની જિંદગી આમને આમ તો તમે બરબાદ કરી નાખી છે.
અહીંયા રોજ ઘરમાં રાખીને મેણા ટોણા મારો છો. હવે માંડ એક છોકરો સારો મળ્યો છે જે એને પસંદ કરે છે, આ એને પસંદ કરે છે, તો થઈ જવા દો ને મારી દીકરીના લગ્ન. અને જે કેવું હોય ને પપ્પા એ ખુલીને વાત કરો તો અમને પણ સમજાય. જો હું આ જરીક આમ લેવા જાઓ દારૂ પીવું છું, એ તને ગમે છે? નથી ગમતું ને? જરીકે નથી ગમતું, મને ખબર છે, પણ હું મજબૂર છું. હવે બંધાણ થઈ ગયું એ થઈ ગયું. હવે એ આપણે હું આ મારા શ્વાસ જાય ને ત્યારે બંધાણ એની હારવાર જાહે. બરાબર, એ વાત પૂરી થઈ ગઈ. હવે બીજી વાત કરું. હવે તું એવું ઈચ્છશો કે આ તારી દીકરીને હોતે ને મારી જો દારૂડિયો પતિ મળે? અરે. ઓહ, અશોકને એવી કોઈ ટેવ નથી. માણસને જોતા ખબર પડી જાય છે. હા, તમે છે ને તમારી કમ્પેરિઝન અશોક સાથે ના કરો. એ તમારા કરતા લાખ દરદે સારો છે. એક ટેબલે અમે બે બેઠા હોઈએ અને હારે જોઈ હું ગઝક ખાતા હોય હારે, એક બટકું ઈ લે, એક ઘૂંટડો હું પીવું, અને પાછા આમ ચીયર્સ હોતે ને બે હારે જ કરવી છે. બે હામે ટેબલે બેઠા હોય. પપ્પાને મોકલ્યા હતા ત્યારે બહાર. ના ના, આ નથી પીધું ને એનું પરિણામ છે. હવે બધા એમને દારૂડિયા દેખાશે. હા, હમણાં થોડી વાર પછી એમ પણ કહેશે કે તે અને મેં બંને પીધું છે. અરે હું હાસું કહું છું તમને, મા દીકરીને મારી વાત ઉપર વિશ્વાસ કેમ નથી આવતો? રેવા દો ને, મારી દીકરીને પસંદ છે ને તો એ લોકોની હા આવે ને તો આપણે લગ્ન કરાવી દેવાના છે. અને તમને શું વાંધો છે? તમે પોતે દારૂ પીવો છો ને, તો મને દારૂડિયો પતિ મળે એમાં શું ખોટું છે? મારા મમ્મીને પણ એક દારૂડિયો પતિ મળ્યો જ ને, એ સહન કરે છે ને, હું પણ આખી જિંદગી સહન કરી લઈશ. અરે પણ હાથે કરીને હું કામ કૂવામાં પડવું જોઈએ? હાથે કરીને અત્યાર સુધી અમે પણ એ જ કહેતા હતા ને તમને કે હાથે કરીને તમે કુએમાં ધકેલાવ છો, પણ તમે માન્યા નહીં. અને તમારે તો ખુશ થવું જોઈએ પપ્પા. અત્યાર સુધી તમે જે મને સંભળાવ્યું છે ને કે હું પનોતી છું, આવી છું, તેવી છું, અરે ખુશ થઈ જાઓ કે મને કોઈ છોકરો હા પાડીને ગયો છે અને એ પણ તમારી બરાબરીનો છે, એટલે તમને વાંધોય નહીં આવે. કાલે સવારે મારું છૂટું નહીં થાય, કારણ કે તમે બંને તો એક ટેબલે બેસીને દારૂ પીવો છો ને. જો ના મેં કીધું ને એટલે નહીં, ફાઇનલ. હવે આની પર મારે કાંઈ ચર્ચા ન જોવે. હું લગ્ન કરીશ ને તો ત્યાં જ કરીશ. એટલે તું એમ નહીં માન? એમ ને નહીં માન તું? અઘેરા તો તું તમે કેમ? એક મિનિટ મમ્મી, શું કરશો? મારા ઉપર હાથ ઉપાડશો? અરે! મને મારશો? અરે! એની કોઈ જરૂર નથી. તમે મારા ઉપર હાથ ચલાવો, મને મારો ને એની પહેલા તો છે ને હું જાતે જ મારો જીવ આપી દઉં. અરે તારા લગ્ન એવા દારૂડિયારે કરવા ને એની કરતાં તો આ મરી જાય તો સારું. એવા દારૂડિયારે કરીને જીવતે જીવ મરી જાય. હા, તમે આખી જિંદગી દારૂ પીને અમને સુખ આપ્યું ને તો હવે મારી દીકરીના નસીબમાં પણ એવું જ કંઈક હશે. પણ મહેરબાની કરીને તમે લોહી પીવાનું બંધ કરી દો અમારું. પણ હાથે કરીને હું કામ તમે આ દામીને દુઃખમાં ધકેલો છો? કોઈ વાત નહીં માને મારી. તમારું દામિની બેટા, દામિની, 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 બેટા આ કોલ, દામિની, દામિની. શું થયું? કેમ રોવે છે? દામિની કેમ આમ પડી છે? તમારા લીધે આ બધું થયું, તમારા લીધે. મારી દીકરી એનો જીવ ગુમાવ્યો તમારા લીધે. ખબર છે તમને? એને દવા પી લીધી છે, ઝેર ખાઈને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે. ખુશ હવે દારૂની બોટલ લાવો, પાર્ટી કરો ઘરમાં, અરે જલસા કરો ને. તમને તમારી દીકરી, તમારી પત્ની કે કોઈની કાંઈ પડી નહોતી. જોયું, હજુ તમારી રીતે મારી દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો. બેટા મારા લીધે તારે આવું પગલું ભરવું પડ્યું? કઈ વાતનો અફસોસ?
હા, તમને કઈ વાતનો અફસોસ છે? જ્યારે દીકરી જીવતી હતી ત્યારે તો અફસોસ નહોતો. ત્યારે તો કહેતા હતા તું બહુ જ છે બેટા, મરી જા. હા, તું લગ્ન કરે કે ન કરે શું ફરક પડે? અરે દીકરીનો બાપ તો એવો હોય ને કે પોતાની દીકરીને ફૂલની જેમ ઉછેરે, હાથમાં રાખે. અને તમે હંમેશા મારી દીકરીનું અપમાન કર્યું. મારો જ વાંક છે, બધી મારી જ ભૂલ છે. અરે હું તો ખાલી હમણાં બોલતો હતો, દારૂના નશામાં બોલતો હતો, પણ મને ખબર નહીં દારૂનો નશો જ મારી દીકરીની જિંદગી લે છે. અરે હું તો મારી જાતને પણ ક્યારેય માફ નહીં કરી શકું. બેટા ઊભી થા બેટા, દામિની, બેટા. તમને હવે અફસોસ થાય છે? પાર્ટી કરો ને, જાઓ. હા, પેલા તમારા દારૂડિયા મિત્રોને બોલાવો ને ઘરે. ચાલો, દીકરી મારી ગઈ છે, જલસા કરો, બહુ મજા આવશે. અરે જોર જોરથી ગીતા વગાડો. નહીં, આજે મને પછતાવો થાય છે કે મારી દીકરી મારા હિસાબે આત્મહત્યા કરી. અરે હું કયા ભાવમાં મારી દીકરી મને માફ કરશે? બિચારી જીવ આપી દીધો બિચારીએ. તમારા જેવા દારૂડિયો બાપ હોય ને એ દીકરીની હાલત આવી જ થાય. જોયું ને? આપણી જવાન દીકરી, આપણી નહીં, મારી. તમને તો આ દીકરી માટે કઈ પડી જ નહોતી ને. હા, મારી દીકરી છે બિચારી. રોજ સમજાવતી રહી, પપ્પા આ સારી આદત નથી, છોડી દો. આમાં તમે તો બરબાદ થશો, સાથે સાથે અમે પણ બરબાદ થઈશું. પણ નહીં, બાપ આંધળો હતો, બેરો હતો. અરે તમે તો લંગડા ને લૂલા કરતા પણ કઈલા માણસ છો, જેને પોતાની દીકરીનો જીવ લીધો. આજે મારી દીકરી આપણી વચ્ચે હાજર નથી ને, એનું કારણ માત્ર ને માત્ર તમે જ છો. તમે. મારી દીકરીએ તો મને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો. અરે બિચારી નાની હતી ને ત્યારથી હું એને મારતો હતો. અરે મારે તો એને રમાડવાની હોય, પણ ત્યારે હું એને ગાલે મારે હેતથી હાથ ફેરવવાનો હોય, ત્યારે હું એને થપ્પડ મારતો હતો. દામિની, બેટા ઉઠને. તારી મમ્મી તને જગાડે છે. ઉઠને બેટા, ઉઠને. દામિની, સમજો હવે તું આ રડવાનું બંધ કરી. આપણી દામિની આપણે સદાને માટે છોડીને વહી ગઈ. અરે હું હવે દામિની બેટા મને આ શું કર્યું તું મારી દામિનીજી? કાંઈ નથી થયું બેટા તને? કેમ પપ્પા, અચાનક હું તમને કેમ એટલી વાલી લાગવા લાગી? હા, પગલું ભર્યું તો નહોતું, પણ જો તમે ના સુધરી આવત ને તો જરૂરથી ભરી લે. મેં અને મમ્મીએ પ્લાન બનાવ્યો હતો તમને સુધારવા માટે, તમને સબક શીખવાડવા માટે. તો આ તમારો બંનેનો પ્લાન હતો? હા. હું તો આજે મારી જિંદગીમાં આજે હું પહેલી વાર ખુશ થયો છું કે મારી દીકરી જીવતી છે. એણે એવું કોઈ પગલું નથી ભર્યું જેનાથી મને દુઃખ થાય. પણ બેટા હું તારો ગુનેગાર છું, હું તારે બાપ કહેવાને લાયક જ નથી. બેટા તું મને માફ કરી દેજે. મેં તને ન કહેવાના શબ્દો કીધા, ફાવે એમ બોલ્યો, તારી સાથે કેવું ખરાબ વર્તન કર્યું જે કોઈ બાપને ન કરવું જોઈએ. અરે મારી દીકરીને તો મારે આવી રીતે લાડ લડાવવાનો હોય, એની બદલે હું તને હાથે થપ્પડ મારતો હતો. આત્મહત્યા તો મારે કરવાની હોય, એના બદલે બેટા તે એવું વિચાર્યું? પપ્પા, આમાં તમે જે પણ કરતા હતા ને એ તમારા દારૂના નશામાં કરતા હતા. તમે તો દારૂના નશામાં તૂત થઈને મન ફાવે એમ કરતા હતા. આ તમે દારૂને નહોતા પીતા, પણ દારૂ તમને પીતો હતો. જુઓ ને, તમારી પાસેથી તમારી ફેમિલી બધું જ છીનવાઈ જાય. હવે કહો, દીકરી જીવ આપશે તો ચાલશે કે પછી સુધરી જશો? અરે નહીં, આજ પછી હું ક્યારેય દારૂના હાથ જ નહીં અડાડો. અરે ત્યાંથી હું નીકળીશ પણ નહીં. બસ આજથી દારૂ મારે માટે હરામ છે. હું ક્યારેય એને હાથ નહીં અડાડું બેટા, તારી કસમ. અને હવે તમે કહો ને એમ જ હું કરીશ. બસ ધામધૂમથી એના લગ્ન કરાવીશ.